નમસ્કાર મિત્રો, ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છે એકદમ કરકરા એટલે કે વરસાદમાં ખાવાની મજા પડે તેવા આજે આપણે બનાવવાના છે ટીકડી ભજીયા। તો ચાલો ટીકડી ભજીયા કેવી રીતે બનાવવા તેની હું રેસીપી આજે હું તમને તમારી સાથે શેર કરું છું। તો વરસાદમાં ખાવાની મજા પડે તેવા ડુંગળી નાખીને ટીકડી ભજીયા આજે આપણે બનાવીશું। તો એના માટે મેં અહીંયા 4 ડુંગળી લીધી છે। ડુંગળી બહુ મોટી મોટી છે અને આ આપણે ને ટીકડી ભજીયા 3 જણને સર્વ થાય એટલે આપણે તૈયાર કરીશું। તો ડુંગળીને અહીંયા ઉપરથી છિલકા હટાવી દીધા છે અને જાડો ભાગ છે ને એને પણ આપણે કાઢી લઈશું। કોઈ ખરાબ હોય તો પણ એને આપણે કાઢી લઈશું અને પછી એને આપણે આ રીતે બધા કાઢી લેવો, નહીં તો શું આ ખાવામાં આપણે ના આવે ને તો પેટમાં તકલીફ પડે એટલે એને ખાવામાં પણ સારો નહીં। અને હવે આપણે જ્યારે ડુંગળીને સારી રીતે સાફ કરી લીધી છે, ધોઈ લીધી છે અને આવી રીતે હવે આપણે એને કટ કરી લેવાની છે। તો કટ કેવી રીતે કરવી, જે રીતે આપણે ડુંગળી ઝીણી કાપતા હોઈએ છીએ, શાકનો વઘાર કરતા હોઈએ છીએ એવા ટુકડામાં આપણે એને કટ કરી લેવાની છે। તો હવે આપણે ડુંગળીને આ રીતે આપણે કટ કરી લઈશું। તો આ રીતે ડુંગળી કાપી લેવી અને જો તમને ડુંગળી આંખમાં લાગતી હોય ને તો તમારે ચાકુ થોડું ગરમ કરી દેવું અને ગરમ ચાકુમાં થોડું તેલ લગાવી અને પછી ડુંગળી કાપી। ત્યારબાદ આપણે એમાં મસાલા ઉમેરીશું ઘરમાં રહેલા। તો મેં લીલા મરચાં લીધા છે, હિંગ લીધી છે, ધાણા પાવડર લીધો છે અને લાલ મરચું પાવડર લીધું છે અને ત્યારબાદ અહીંયા મેં આપણે સંચળ પાવડર લીધો છે એટલે કે આમચૂર પાવડર લીધો છે, થોડો અજમો લીધો છે અને સાથે અહીંયા આપણે થોડું મીઠું સ્વાદ અનુસાર લીધું છે અને ત્યારબાદ આપણે ધાણા ઉમેરી દઈશું અને પછી આપણે અંતે આપણે લોટ લઈ લીધો છે, ચણાનો લોટ, ઝીણો લોટ લીધો છે અને અહીંયા મેં બધું ઉમેરી તો દીધું છે પણ મને વાસણ બહુ જ નાનું પડ્યું છે। તો હવે આપણે બીજામાં એને ટ્રાન્સફર કરી દઈશું। તો અહીંયા જોઈ શકો છો હું બીજા વાસણની અંદર આપણે બધો જ એને ખાલી કરી લેવું। તો અહીંયા આપણે મેં બીજા વાસણની અંદર લઈ લીધું છે અને હવે આપણે આ રીતે એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને પછી સારી રીતે લોટને આપણે સરસ ડુંગળીમાં પહેલાં જોઈ લેવું કે કેટલું પાણી છૂટે છે। તો હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને થોડું એનું એકદમ બધો લોટ આપણે એનો મિક્સ કરી લેવાનો છે। તો આ રીતે આપણે બધું મિક્સ કરી દીધું છે, બહુ પતલું નહીં કે બહુ જાડું નહીં, આ રીતે એનું બેટર થોડું લૂઝ એવું રાખવાનું છે। તો આ રીતે આપણે લોટને સારી રીતે મિક્સ કરી દીધો છે, જોઈ શકો છો। પાણી હું થોડું થોડું નાખું છું અને આવી રીતે આપણે એને મિક્સ કરી લેવાનો છે બધી બાજુથી, કોઈ પણ એક ગાંઠો ના રહે એ રીતે આપણે હવે આપણે અહીંયા બધું મિક્સ કરી દીધું છે। ત્યારબાદ મેં સોડા લીધા છે અને પછી ઉપર આપણે લીંબુનો છંટકાવ કરી દઈશું। તો લીંબુ નીચોવી દીધું છે અને ત્યારબાદ આપણે હવે સારી રીતે સોડાને મિક્સ કરી દઈશું અને પછી આ રીતે બેટર લઈને આપણે તેલ ગરમ થઈ ગયું છે અને પછી આપણે આ રીતે એને બેટર લેતું જવાનું છે। જે રીતે આપણે લીંબુ સાઈઝનો હોય એ રીતે આપણે હાથમાં લઈ અને આવી રીતે જેટલા તેલમાં આવે એટલા મૂકી દઈશું અને અહીંયા બધા મેં જેટલા તેલમાં આવે એટલા ભજીયા મૂકી દીધા છે અને ત્યારબાદ એને હવે આપણે જારો લઈને એને ઉલટ પુલટ આપણે કરી લઈશું। તો આ રીતે આ ભજીયાને આપણે એને 50% જેટલા કે એનાથી ઓછા આપણે એને કૂક કરીશું। બહુ એકદમ કૂક નહીં કરીએ ને બહુ હાર્ડ નહીં કરીએ અને થોડા એમાં ફક્ત એને આપણે તળાવવા દેવાના છે, પછી એને ઉતારી લેવાના છે। તો ફ્રેન્ડ્સ, મેં અત્યારે તમને જે આ ભજીયા મૂકેલા છે એ ભજીયાનો વિડીયો મેં સ્કીપ નથી કર્યો, થોડોક બી એડિટ ન, તો આવી રીતે જેટલો સમય મેં અંદર ભજીયા ઉમેર્યા એટલો જ સમય રહેવા દઈને આ રીતે મેં ઉતારી લીધા છે। તો હવે આપણે બીજા પણ આ રીતે બધા જ તૈયાર કરી દીધા છે, જોઈ શકો છો। હવે આને આપણે એક એક ભજીયું લેતા જઈશું આવી રીતે અને પછી અને આ રીતની મેં એક વાટકી લીધી છે અને વાટકીને થોડો આ રીતે પ્રેસ કરી દેવો। જો તમારી પાસે રોટલીનો ડટ્ટો હોય ને તો પણ તમે રોટલી દબાવવાનું એને પણ તમે એનાથી દબાવી શકો છો, પણ આ રીતની જો તમારી પાસે એક ચપાટ કટોરી હોય ને તો એને આવી રીતે દબાવી શકો છો। તો જોઈ શકો છો મેં અત્યારે આ રીતે તૈયાર કરીને બીજી વાર તમને બતાવું છું। તો ઓછો પ્રેસ કરતાં આટલું સરસ એવો પ્રેસ થઈ જાય છે। તો આવી રીતે બધા જ આપણે ટીકડીને તૈયાર કરી લઈશું। તો જોઈ શકો છો એકદમ જ સરસ આમ
પ્રેસ થઈ જાય છે આવી રીતે. અને આ ટીકડીને આપણે ફરી પાછી કૂક કરીશું. તો આવી રીતે મેં તૈયાર કરી દીધી છે અને વરસાદની સિઝનમાં ખાવાની મજા જ પડે તેવા. તો ચાલો તેલ ગરમ કરવા આપણે મૂકી દીધું છે અને આ રીતે આપણે બધી ટીકડી તૈયાર કરી દીધી છે. તો આવી રીતે ટીકડીને આપણે તૈયાર કરી અને તેલની અંદર આપણે એને ડીપ કરતા જઈશું. તો હવે આપણે જેટલી ટીકડી આવે એટલી ટીકડી આપણે અંદર મૂકી દીધી છે અને બંને સાઈડ આપણે એને ઉલટ પુલટ કરતા જઈશું અને એને ફ્રાય કરી લેવાય. તો આ ટીકડી તમે વરસાદની સિઝનમાં ચા સાથે ખાવાની ખૂબ મજા પડે છે. તો આવી રીતે આપણે એને તળી લેવાની છે ઉલટ પુલટ કરતાં. તો આપણી ટીકડી બધી તૈયાર થઈ ગઈ છે. તો એને લઈ લઈશું આપણે બીજા વાસણની અંદર. તો આ રીતે કરતાં બધી ઉલટ પુલટ કરતાં બધી જ આપણે એને તળી લઈશું. તો આ ફ્રાય થઈ ગઈ છે બંને સાઈડ, તમે જોઈ શકો છો. તો આવી રીતે એને આપણે તળી લેવાની છે. તો તૈયાર છે આપણા વરસાદની સિઝનમાં ખાવાની મજા પડે તેવા ટીકડી ભજીયા. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તૈયાર છે આપણા ડુંગળીના ટીકડી ભજીયા. તો ફ્રેન્ડ્સ, રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઈક આપી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. ફરી મળીશું આપણે.